નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અષાઢ સુદ દસમ, શુક્રવાર, તારીખ 24/7/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:09, સૂર્યાસ્તનો સમય સાંજે 7:23. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:19 થી શરૂ થશે ને બપોરે 1:12 આજનું અભિજીત મુહૂર્ત પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 11:06 થી શરૂ થશે ને બપોરે 12:45 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધ પર કંટ્રોલ કરીને ચાલવું જરૂરી હોય છે. એનાથી આપણે બધાની સાથે હળીમળીને જીવી શકીએ છીએ. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ હશે અને ક્રોધિત પણ હશે. ક્રોધ કરશે પણ પછી લાગણીથી રડશે પણ ખરા. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, ખરેખર આજના સમાજે લોકોને ફક્ત ફરિયાદ કરતા શીખવું છે, પણ કોઈ દિવસ એ નથી શીખવું કે હકીકતનો સ્વીકાર કઈ રીતે થાય. જો આ બાબત સમજી જશો ને તો જીવન ખૂબ સહેલું થશે. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. શરદી થાય ને તો મરી, તજ અને આદુ આ 3 વસ્તુ ભેગા કરી ઉકાળો બનાવી ને હુંફાળો પીશો તો શરદી મટી જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈને પણ આપણે અપમાનિત નહીં કરીએ, કારણ કે અપમાન એક એવી વસ્તુ છે કે સામેનો માણસ હંમેશા યાદ રાખે છે અને મોકો મળે ત્યારે વ્યાજ સહિત પાછું વાળે છે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ મિત્રો, ઓફિસમાં કે કાર્યસ્થળ પર ઉપલા અધિકારી સાથે જો મનમોટાવ હોય તો એને સુધારવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય અને પ્રવાસ મજાનો રહે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કૌટુંબિક કાર્યોમાં પ્રગતિ આવતી દેખાય છે. સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય અને વ્યાપારિક કામોનું આજે સારામાં સારું પરિણામ આપણે આપણા જીવનમાં જોડી શકીશું. વૃષભ રાશિવાળાએ આજે ગ્રહ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે ધન ખર્ચાતું દેખાય છે. તો મિત્રો, આજે થોડીક લગામ ખર્ચની બાબતમાં ખેંચીને રાખજો. આજે માનસિક ચિંતાઓથી દૂર રહેજો અને ખોટા તણાવમાં તણાતા નહીં. થોડુંક ધ્યાન રાખજો. બપોર પછી નાણાકીય સમસ્યાનો હલ મળી જાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાનો આત્મવિશ્વાસ વધતો દેખાય છે. તમારા અગત્યના કામોમાં જે રૂકાવટ છે એ દૂર થાય અને આગળ વધવાના રસ્તા ખુલે. આજે આર્થિક બાબતો પણ મજબૂત બનતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત છે. આજે દરેક બાબતોમાં આપણને એવો અનુભવ થાય કે ભાઈ સામા પવને આપણે ચાલવું પડે છે. આનાથી અનુભવ તો મળે છે, પણ થોડી ઘણી તકલીફ આપણે સહન કરવી પડે. આજે બપોર પછી થોડુંક વિચારીને આગળ ચાલશો તો નાણાકીય સમસ્યાઓને ઉકેલી શકશો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે વ્યાપારિક સામાજિક કામોમાં થોડી ઘણી અડચણ આવતી દેખાય છે, પણ કન્યા રાશિવાળા પોતાની આવડતથી આ પ્રશ્નોનું નિવારણ કરી અને જીવનમાં આગળ વધશે. આજે મિત્રો તરફથી કે નજીકના સ્વજન તરફથી તમને સહાય મળી જાય. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા,
અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવાનું છે, ધીરજ રાખીને ચાલવાનું છે. આજે તમારા કામો આગળ વધતા દેખાય પણ એમાં થોડો વિલંબ થાય અને વિલંબ આપની ચિંતાને વધારી જાય. પણ મિત્રો, વિલંબથી પણ તમને સારા પરિણામ મળવાના છે, તો નાહકની ચિંતાઓ કરવી નહીં. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે કદાચ આજે દિવસની શરૂઆત થોડી ઘણી ચિંતાઓથી થતી દેખાય છે, પણ મિત્રો ડરવાની જરૂર નથી. મોસાળથી સારો સહકાર મળતો દેખાય છે, જે તમારા ભય અને ચિંતાને ભગાડવા માટે મદદરૂપ થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા ઘણા દિવસથી મૂંઝવણમાં છે, પણ આજે કોઈક નવું કાર્ય થાય, નવું આયોજન થાય જે તમારી ચિંતાઓમાંથી તમને મુક્ત કરાવી જાય. આજે તણાવમાંથી મુક્ત થશો ને એનો લાભ પણ તમને મળશે. આર્થિક બાબતો મજબૂત કરી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે સવારમાં ઘણા દિવસથી જે નિરાશા મનમાં ભરેલી છે એને દૂર કરવાનો મોકો મળી જાય અને એ મોકાથી આપણે આપણી નિરાશા દૂર કરી શકીએ. આજે આર્થિક લાભ સારો મળે, વેપારમાં સારું કામ થઈ શકે અને જૂની ઉઘરાણી આવી જતાં આપણા ઘણા બધા કામોને આપણે સરળ બનાવી શકીએ. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે થોડું સાચવીને ચાલવાનું છે. આજે માનસિક થાકનો અનુભવ થાય અને માનસિક થાક દૂર કરવા માટે આપણે કદાચ કંઈક ખોટું કામ કરી શકીએ, તો આ કામ આપણે આજે કરવાનું નથી. ખોટું કામ તમને જીવનમાં મુશ્કેલીમાં મૂકી શકે છે, તો થોડીક ધીરજ રાખજો. મન શાંત રાખીને આગળ ચાલશો તો આજનું અટકેલું કામ કાલે આપણે પૂર્ણ કરી શકીશું. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. વિચારો સકારાત્મક રાખવાથી આપણે ઘણા બધા કામોને સહેલાઈથી પૂરા કરી શકીશું. આપણી આર્થિક બાબતોમાં જે સમસ્યા છે એનું નિવારણ લાવી શકીશું. આજે મિત્રનો, સ્વજનોનો સહકાર મળતો દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.